રાજકોટ બાદ હવે વડોદરાની શું પરિસ્થિતિ છે તો વડોદરામાં જૂની કલેક્ટર કચેરીમાં ઈ-કેવાયસી માટે લાંબી કતારો લાગેલી જોવા મળી। સવારે 4 વાગ્યાથી જ લોકો ઈ-કેવાયસી કરાવવા માટે કતારમાં ઊભા। એક દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે અને 100 ટોકન પૂર્ણ થતા લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે। સર્વર ઠપ થઈ જતા લોકો 3 દિવસથી અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે અને કચેરીની બિલ્ડિંગ ભયજનક હોવાથી પ્રવેશ પર પ્રતિબંધ પણ છે। ત્યારે પ્રવેશ પર પ્રતિબંધ તેમ છતાં કચેરીમાં લોકોનો જમાવડો એ જ રીતે જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં જૂની કલેક્ટર કચેરી ખાતે રેશન કાર્ડનું આધાર કાર્ડ લિંકઅપ કરાવવા સાથે વહેલી સવારથી જ આ જે જૂની કલેક્ટર કચેરી છે ત્યાં લાંબી કતારો જોવા મળી છે। આપ જોઈ શકો છો તે લોકો છે તે અહીંયા વહેલી સવારથી જ આજે ઈ-કેવાયસી કરાવવા માટે લાંબી કતારો લગાવીને ઊભા છે। આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શું કરાવવા માટે આવ્યો છો અને ક્યારના બેઠા? રેશન કાર્ડ કરવા હારું 4 વાગ્યાના બેઠા છે। કાલના હો ગયા 2-3 દિવસથી ધક્કા ખાઈએ છે પણ અમને એક આપલી મળતી જ નથી મળી। હવે લાઈનમાં ઊભા રહ્યા છે પણ પહેલો નંબર આવતો નહીં ને એ થતી નથી। શું કહેશો, કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાવ? 2 દિવસથી અમે આવીએ છીએ અહીંયા રેશન કાર્ડ નામ બદલાવવા માટે, તો ટોકન જ આપતા નથી। 100 ટોકન મળે, 100 ટોકનમાં ભાઈ આપણે કેવી રીતે? અહીંયા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી તંત્ર? કશું નહીં વ્યવસ્થા, કશું વ્યવસ્થા નહીં। ધક્કા ખવડાવે છે મહિના 2 મહિનાથી। શું કહેશો, કેટલા વાગ્યાના અહીંયા આવીને બેઠા છો અને કેટલા દિવસથી આવો? 4 વાગ્યાના આયા છે પણ કશી વ્યવસ્થા નહીં, કશું પાણી નહીં, આપણી જાતે લાઈન પીવાનું પાણી। કલેક્ટર કચેરી પર બોર્ડ માર્યો છે કે અહીંયા બિલ્ડિંગ પર પ્રવેશ કરવો નહીં, તેમ છતાં પણ અહીંયા જે રેશન કાર્ડની જે કાર્યવાહી છે એ કરવામાં કેટલું જોખમ લાગે છે? ના, કશું જ નહીં, અહીં કશી સગવડ નહીં, મતલબમાં કશી જ નહીં। જોખમ લાગે છે કેમ કે આ બિલ્ડિંગ પણ જર્જરિત છે અને લખેલું પણ છે કે ભાઈ આ બિલ્ડિંગ પર બોર્ડ મારેલું છે કે ભયજનક છે એમ, પણ છતાં શું કરે, કાઢ્યું છે એટલે આવું જ પડે, બેસી રહ્યા છે મજબૂરીને દખે। સવાર 4 લોકો છે તે મજબૂરીના સવારના 4 વાગ્યાના અહીંયા આવીને બેઠા છે અને આપ જોઈ શકો છો તે રીતે આ જે બિલ્ડિંગ છે તેના પર પણ પ્રવેશ નિષેધનો બોર્ડ મારવામાં આવ્યો છે, ભયજનક બિલ્ડિંગ તેવું પણ લખવામાં આવ્યું છે। આ અગાઉ પણ આ બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, વર્ષો જૂનું આ જે બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગમાં જે ચાલતી કામગીરી છે તેને લઈને પણ હાલ તો અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે આ જે જૂની કલેક્ટર કચેરી ખાતે ઈ-કેવાયસી કરાવવા માટે લાંબી જે લાઈનો લગાવીને ઊભા છે। 2 દિવસથી લોકો છે તે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ લોકોને હજી સુધી ટોકન નથી આપવામાં આવી। રોજની 100 ટોકન આપવામાં આવે છે તેવું લોકો કહી રહ્યા છે। આપ જોઈ શકો છો તે ખૂબ જ આજે આખી લાંબી કતારો છે, હજી સુધી ટોકન આપવાની જે શરૂઆત થઈ છે કે નહીં તે પણ આપણે પૂછીશું। શું કહેશો માસી, ટોકન મળી ખરી? ક્યારના ઊભા છો? મળ્યું નહીં, અમે સવારના 4:30 ઉભા રહ્યા, 5:30 વાગ્યાના ઉભા રહ્યા, કાલે 5:30 ઉભા રહ્યા, 8 વાગે ગયા। નોન આટલા છોકરા ભૂખ્યા તરસે, આજે જ આવ્યા હોય નહીં છોકરા। બિલકુલથી આપ જોઈ શકો છો તે રીતે ખૂબ જ લાંબી કતારો લગાવીને લોકો ઊભા છે પરંતુ હજી સુધી ટોકનની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરવામાં નથી આવી। ઓફિસ પણ અહીંયા છે તે નથી ખુલ્લી તેવું લોકો કહી રહ્યા છે। લોકોમાં હાલ તો ભારે રોષ છે તે જોવા મળ્યો છે કારણ કે દૂરથી લોકો છે તે અહીં જે આધાર કાર્ડ લિંકઅપ કરાવવા માટે આવતા હોય છે અને વહેલી સવારથી 4 વાગ્યાના લોકો છે તે અહીં લાંબી લાઈનો લગાવીને ઊભા છે પરંતુ આ જે કામગીરી છે તેની શરૂઆત નથી થઈ અને લોકોમાં પણ હાલ ભારે રોષ છે તે જોવા મળે છે કારણ કે જે રીતે તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી પાડવાની હોય તે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અહીંયા પૂરી નથી પાડવામાં આવી અને સાથે જર્જરિત જે આખું બિલ્ડિંગ છે અને તેની અંદર જ આખી આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તેને જ લઈને લોકો છે તે પોતાના જીવના જોખમમાં મૂકીને પણ અહીંયા જે પ્રક્રિયા કરવા માટે આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી અથવા તો નિષ્કાળજીના કારણે લોકોને અહીંયા વારંવાર ધક્કો ખાવાનો વારો આવે છે। કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।